રેકોર્ડિંગ સ્ટાર્ટ. મેમ એક 4.5 વર્ષની બેબી છે, એની ટ્રીટમેન્ટ હું અત્યારે કરું છું. એને બોલતી નથી ગળામાંથી, પહેલા જમી બી નથી શકતી, કશું જ નહીં. તો અત્યારે હવે થોડું થોડું જમે છે. અત્યારે બોલતી નથી, પગે આમ સ્ટ્રેટ ઊભી નહોતી રહી શકતી. પણ એને બ્રેનના પોઈન્ટ છે, બોડી મસાજ છે, પગમાં મસાજ છે, બધું રેગ્યુલર કમ્પ્લીટ કરવાથી અત્યારે આપણે પકડી શકીએ ને તો એ સ્ટ્રેટ ઊભી રહી શકે છે. જે પંજામાંથી આંગળીઓ વાળીને ઘૂંટણમાંથી ને બધું વાળી દેતી હતી, અત્યારે કમ્પ્લીટલી એ સ્ટ્રેટ ઊભી રહી શકે, આપણે પકડીએ ત્યારે બેસી શકે છે. ને બેસીને જે પગ એ લાંબા રાખતી એ વાળતી નહોતી. તો બ્રેનના પોઈન્ટ ને આપણી મસાજથી છે ને, અને બીજા બધા પોઈન્ટ જોડે આપું છું, તો એનાથી એ હવે પગ બી વાળે છે બેઠા બેઠા. અને જે એને એમ કે અમુક વસ્તુમાં ખબર નથી પડતી ને, તો અત્યારે બ્રેનના પોઈન્ટ રેગ્યુલર આપવાથી અહીંયા હું સીડ બી લગાવું છું એને ઈયરમાં બ્રેનના. તો એનાથી હવે એને એમ મુવમેન્ટ છે કે પાછું ફરી શકતી હતી એક સાઈડ, તો હવે બીજી સાઈડ ફરે છે, પછી આખી ગુલાટી બી મારે છે. વત્તા બીજું મતલબ કે એને હવે થોડી થોડી એમ ખબર પડવા લાગે છે, એનામાં ઇમ્પ્રુવમેન્ટ વધારે આવવા લાગ્યું છે હવે ધીમે ધીમે. તો મેમ થેન્ક યુ સો મચ અમને આટલું બધું નોલેજ આપવા માટે. થેન્ક યુ થેરાપી કહો, થેરાપી આટલી સરસ છે આપણી. તમે અમને શીખવાડો છો ત્યારે અમે આ બધું કરી શકીએ છીએ મેમ. સાચી વાત છે. ચાલો ચક્ષુબેન શું કેવું છે? હા, નમસ્તે ભાર્ગવીબેન. નમસ્તે. ચલો બધા કેમેરા ચાલુ કરો, બધાના મોં જોઈ લો. ચક્ષુબેન બોલે છે ત્યાં સુધી બધાને. મોટા જોયેલું બધા. હા, તો બીજા બોલો. અનમ્યુટ કરો. ચક્ષુબેન મ્યુટ થઈ ગયા છે. ચક્ષુબેન અનમ્યુટ થાઓ. અનમ્યુટ થાઓ. અનમ્યુટ કરો ચક્ષુબેન, અવાજ નથી આવતો. હેલો, હેલો, અવાજ આવે છે ભાર્ગવીબેન? હા, હવે આવ્યો. હા, ખાસ તો તમે સ્કિન એલર્જી માટે જે ટચલી આંગળીમાં સેકન્ડમાં પેલો વાયોલેટ કલર કીધો છે, એ ખાસ અત્યારે જે નવરાત્રીમાં જેને એલર્જી છે, અને ખાસ કરીને ત્યાંથી બધાના મેસેજ આવ્યા હતા કે ભાઈ કલર અમને કહો, કારણ કે અમારે ત્યાં નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. એટલે મેં મેસેજ કર્યો કે ભાઈ આ રીતે તમારું પિક બી મોકલી દીધું છે, અને બધાને ખરેખર બહુ જ ફાયદો થાય છે એનાથી, કે જેથી ઇમિટેશન ઓર્નામેન્ટ્સ પહેરી શકે છે જે બિલકુલ પહેરી નતા શકતા. એ એક બહુ જ મોટો બેનિફિટ મને દેખાય છે અત્યારે. તો મેં એક જ ઉપર બધાને કીધું છે એટલા માટે. અને એ બદલ ભાર્ગવીબેન તમારો આભાર તો તમને ગમતો નથી માનીએ, પણ ખરેખર તમે જે રીતે સમજાયું એ સરાહનીય છે. નમસ્તે ભાર્ગવીબેન. નમસ્તે. નાખીને ચલો હવે કોઈ એક, પછી આપણે ચાલુ કરીએ. મેમ હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે મેમ. થેન્ક યુ. હેપી બર્થડે મેમ. થેન્ક યુ. હેપી બર્થડે મેમ. એકવાર હું બોલવાનું ચાલુ કરીશ, પછી કોઈને બોલવા નહીં દઉં. મેમ બોલો. મેમ હું એમ પૂછું છું કે આપણે બેબીની ટ્રીટમેન્ટ કરીએ છીએ, તો અહીંયા ઈયર સીડ લગાવું તો એને લગાવી શકીએ છીએ? 4.5 વર્ષની છે તો. હા, એને કઈ સાઈડ ઇફેક્ટ, એને પણ એટલા બધા દિવસ નહીં રાખવાના, એને 3-4 દિવસ પછી 2 દિવસ પછી કાઢી નાખું છું. હા, બસ. ચલો હવે કોઈ. હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. હેપી બર્થડે. નમસ્કાર. હેપી બર્થડે. આપણે 99 તો થઈ ગયા છીએ. 100, 101. બહુ ટાઈમે ચાલુ નેચર મારું લેબ થઈ જાય.
ચલો ગુડ આફ્ટરનૂન. આટલા બધા હવે લોકો જોડાઈ ગયા છે, આપણો ટાઈમ પણ થઈ ગયો છે. હવે 3 વાગી ગયા છે. હવે હું કોઈનો ફોન બંધ રિસીવ નહીં કરું. हिंदी में बोले जरा, तो कोई लोग है तो ट्राई करूंगी. બરાબર, 3 વાગવામાં 2-3 મિનિટની વાર છે, છતાં પણ આપણે સૌથી પહેલા તમારા બધાનો આભાર. તમે લોકો આટલો બધો રસ ધરાવો છો થેરાપીમાં, અને તમે જ્યારે પણ હું બોલાવું છું ત્યારે ફટાફટ હાજર થઈ જાઓ છો 3 વાગે. બરોબર, આપણો આ ટાઈમ સરસ છે બધાને મળવાનો. આરામથી મળી શકીએ છીએ આપણે. 24 કલાકની નોટિસમાં તમે બધા આવી ગયા છો, મને આનંદ થાય છે. ઘણા બધા ક્લાસ કે સેશન્સની એડવર્ટાઇઝ અઠવાડિયા સુધી કરવી પડે છે, એને બદલે આ તો હજી કાલે જ ડિસાઈડ કર્યું કે ભાઈ ચલો બર્થડે છે તો આપણે કોઈને કંઈક આપીએ, તો તરત બધા હાજર થઈ ગયા. એટલે સૌનો આભાર. બીજું મોક્ષ ફાઉન્ડેશનનો આભાર કે જે આપણને આ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને સૌથી બીજો એક આભાર છે જોશી સરનો છે. જોશી કેરાલા ગ્રુપના જે જોશી સર છે, એમણે શું કર્યું છે કે એમનું જે ઝૂમ લિંક છે, કારણ કે આપણે દર વખતે પ્રોબ્લેમ થાય છે, તમે જોતા હશો કે 100 ની સંખ્યા થઈ જાય પછી જોડાઈ નથી શકતા હોતા. તો આપણે લગભગ 3 વાગી જાય ત્યાં સુધીમાં તો ફૂલ થઈ ગયું હોય છે. એટલે ઘણા બધા લોકોને બાકી રહી જતા હોય છે જોડાવામાં. પછી આપણે એવું કહું ને કે ભાઈ તમે રેકોર્ડિંગ જોઈ લેજો કેવું, તો બધા એમ કે ના લાઈવ જેવી મજા રેકોર્ડિંગમાં નથી આવતી. બરોબર, એટલે આ એક ખામી હતી ને, એ આપણે આ જોશી સર દ્વારા આપણી ખામી પૂરી થઈ ગઈ છે. આપણને ઝૂમની એપ્લિકેશન એમણે યુઝ કરવા દીધી છે, એટલે એમને પણ આપણે ખાસ થેન્ક યુ. એક સાથે આપણે બધા ઘણા બધા જોડાઈ શકીએ છીએ. અને બીજું, જેમ હમણાં આગળ આ બધા જેમ કીધું કે આજનો મારો આ સેશન લેવાનો આશય એ જ હતો કે આજે જે મારા માટે જે સારો દિવસ છે, આમ તો દરેક દિવસ સારા જ હોય છે, પરંતુ પર્ટિક્યુલરલી વરસગાંઠ હોય તો બધાને સારું જ લાગે. તો એટલે મેં એક ડિસિઝન લીધો, ચલો આજે કંઈક યુનિક, આપણે કલર થેરાપી. ઘણા બધા લોકો મારી સાથે બધા ગ્રુપ્સમાં જોડાયેલા છે, કેટલાક નવા પણ હશે. બરોબર, તો આમાં શું થાય છે કે તમે જોશો ક્વેશ્ચન આન્સર ગ્રુપમાં લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે, તો મોટા ભાગે તમે જોઈ શકો છો કે આપણે જે ટ્રીટમેન્ટ બતાવીએ છીએ, દાખલા તરીકે કોઈને કંઈ તમે અહીંયા પ્રેશર આપો અથવા તો અહીંયા દાણા લગાવો, તો એના કરતાં સૌથી વધારે સરળ શું પડે છે કે કોઈને કલર બતાવી દઈએ. જેમ કે હમણાં જ અમને કીધું કે સ્કિન એલર્જી માટે જે કલર બતાવ્યા છે એ બહુ જ ઇફેક્ટિવ છે. અત્યારે ખાસ કરીને ડબલ સિઝન છે, બરોબર, શરદ ઋતુ વધી જાય છે, પ્લસ નવરાત્રી આવે છે, તમે ગરબા ગાવા જાઓ, ધૂળ ઉડે બહાર, એની એલર્જી થાય, ડસ્ટ એલર્જી થાય, અથવા તો પછી ત્યાં તમે દિવાળી કામ ચાલુ કરો છો તો સાફ સફાઈ ઝાપટ ઝૂપટ કરો છો, એવે સમયે ડસ્ટને કારણે કંઈ પણ એલર્જી થતી હોય, તો એવે સમયે ફક્ત અને ફક્ત એક એપેન્ડિક્સના પોઈન્ટ ઉપર રેડ કલર કરવાથી તમે એ ડસ્ટથી અથવા તો કોઈ પણ પ્રકારની એલર્જીથી બચી શકો છો. તો એક તમે જોયું હશે, સિમ્પલ એક ટ્રીટમેન્ટ બતાવતી હોઉં છું કે એપેન્ડિક્સના પોઈન્ટ ઉપર રેડ કલર કરો. ફક્ત એક લાલ કલરના ટપકાથી તમે તમારા શરીરની ઘણી બધી તકલીફોથી બચી શકો છો. બીજું કે સ્કિન ઉપરની કોઈ પણ પ્રોબ્લેમ છે, તો હમણાં જ ચક્ષુબેને કીધું એ પ્રમાણે કે જમણા હાથની આ જે સ્મોલ ફિંગર છે, એ પણ મેક્સિમમ યુઝ થતો પ્રોટોકોલ છે દરેક ગ્રુપ્સમાં. જમણા હાથની સ્મોલ ફિંગર પર વાયોલેટ કલર, આપણે આ જમણા હાથની સ્મોલ ફિંગર પર વાયોલેટ કલરથી રિંગ કરી દેવાની છે. કેમ કરવાની છે, શું છે, બધું હું તમને આગળ સમજાવું છું. પણ આ જમણા હાથથી આપણે આ જે સ્કિન માટે આ રીતે આખી આગળ અને પાછળ વાયોલેટ કલરથી તમે રિંગ કરો તો કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝ હોય એમાં તમને ફાયદો થાય છે. સિમ્પલ એટલી બધી સરસ ટેકનિક છે તમારી. અને ખાસ કરીને તમને એ કહું કે જ્યારે તમે દૂર છે કોઈ વ્યક્તિ, અત્યારે આજકાલ તમે જુઓ દરેક ઘરમાંથી એક બાળક તો દેશની બહાર ગયું છે ભણવા કે નહોતું કે ધંધાએ. હવે એ આપણે જાણીએ છીએ કે દેશની બહાર મેડિકલ સિસ્ટમ કેવી છે, તાત્કાલિક મેડિકલ ફેસિલિટી મળતી નથી. હવે જે યંગ છોકરા છોકરીઓ એકલા ગયા હોય, એ લોકો પાસે કોઈ પણ મેડિકલની એવી ફેસિલિટી ના હોય કે એવા કોઈ મેડિકલના એમની પાસે વીમા કે એવા ના હોય, ઇન્સ્યોરન્સ ના હોય. આપણે બીજી કોઈ બી કરીએ તો આપણી પાસે એ લોકો પાસે મેથી કે પટ્ટી કે એવું કશું જ ના હોય. પણ આ એક વસ્તુ એવી છે કે જે બધે જ અવેલેબલ હોય, જ્યાં છોકરાઓ ભણતા હોય સ્ટેશનરીમાં, તો એ લોકોને ક્યાંય પણ કંઈ પણ તકલીફ થાય તો તમે તમારા ઘરે બેઠા બેઠા પણ એમને બતાવી શકો કે ભાઈ ગેસ થયો છે તો અહીંયા આગળ ગ્રીન કલર કરી દે,
માથું દુખે છે તો અહીંયા બ્લેક કલર કરી દે, અથવા તો પેટમાં દુખે છે તો અહીંયા આગળ ગ્રીન કલર કરી દે, વોમિટિંગ જેવું થાય છે તો અહીંયા ગ્રીન ડોટ કરી દે, એસિડિટી થઈ છે તો આ જોઈન્ટ ઉપર તમે ગ્રીન કલર કરો. તો એવા એટલા શોર્ટ અને તમે એ પણ જાણ્યું છે, ગ્રુપમાં બધાના ફીડબેક જોયેલા છે કે તમને ખબર છે કે આ કેટલી ઇફેક્ટિવ છે મેથડ અને 100% રિઝલ્ટ આપે છે. તમે એકદમ નાની ટિપ્સ, ઘણી વાર એવું થાય આમાં 2 પાર્ટ છે, ઘણા બધા લોકોને ખબર છે કે કલરની બહુ જ સરસ ઇફેક્ટ થાય છે, પરંતુ કઈ રીતે ઇફેક્ટ થાય છે એ ખબર નથી હોતી. કેટલાક લોકો એવું વિચારે છે કે એક કલર અથવા તો એક ડોટ કરવાથી શું ફેર પડે છે, પરંતુ જે લોકોએ અનુભવ કર્યો છે એને ખબર છે કે ફેર પડે છે. ખાસ કરીને જે લોકોને એલર્જીક રાઇનાઇટિસ છે, કે ધૂળ ધુમાડામાં જાય તો નાકમાંથી પાણી પડે અથવા છીકો આવવાનું ચાલુ થઈ જાય, એ લોકો માટે એપેન્ડિક્સના પોઈન્ટ ઉપર રેડ કલર તમે કરો. તમારો જે જમણો હાથ છે ત્યાં એપેન્ડિક્સનો પોઈન્ટ અહીં આવેલો છે, ત્યાં તમે એક રેડ ડોટ કરી દો છો. કોઈ પણ પ્રકારની એલર્જી માટે, સ્કિનની અથવા તો શરીરમાં ક્યાંય પણ એલર્જી હોય તો એપેન્ડિક્સના પોઈન્ટ ઉપર તમે રેડ કલર કરો છો. અને જો નાકમાંથી પાણી પડતું હોય તો આ બંને જે રિંગ ફિંગર છે એના વચ્ચેના જોઈન્ટ ઉપર યલો કલરથી રિંગ કરી દો. આ યલો કલરથી રિંગ કરવાની છે બંને હાથમાં. એપેન્ડિક્સના પોઈન્ટ ઉપર રેડ કલર. અને તો ગમે તેવી એલર્જીક રાઇનાઇટિસ હોય કે તમને સવારમાં ઉઠીને 8-10 છીકો આવતી હોય, ક્યાંય ધૂળ ધુમાડામાં જાઓ કે પોલનની એલર્જી હોય, જેને કારણે નાકમાંથી તમને શરદી અથવા તો પાણી પડતું રહેતું હોય, તો એના માટે આ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એપેન્ડિક્સના પોઈન્ટની ઉપર તમે રેડ કલર કરો અને બંને રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર યલો કલર કરો. તો આવી ઘણી બધી ટિપ્સ છે આપણી પાસે કલર્સમાં. તો સૌથી પહેલા બેઝિક એ વસ્તુ સમજાવી દઉં કે કલર થેરાપી કેવી રીતે કામ કરે છે, કોણ કરી શકે, કોણ ના કરી શકે. એક તો સામાન્ય રીતે કલર થેરાપી ઇઝીલી અવેલેબલ છે. કલર્સ તમને ક્યાંય પણ મળી જશે. કલર્સ કેવા લેવાના છે? નોન ટોક્સિક સ્કેચ પેન જે બાળકો યુઝ કરતા હોય છે, એવી કોઈ પણ પ્રકારની નોન ટોક્સિક સ્કેચ પેન તમે યુઝ કરી શકો છો એના કલર્સ માટે. કલર્સ નક્કી કર્યા પછી કે અહીંયા આ કલર કરવો છે, એ કલર જ્યારે તમે કરો છો, દાખલા તરીકે અહીંયા કલર કર્યો તો સામાન્ય રીતે બહેનો કામ કરે, હાથ ધોવે તો કલર ધોવાઈ જતો હોય છે અથવા તો આછો થઈ જતો હોય છે. તો આછો થઈ જાય તો તમે ફરી ત્યાં ને ત્યાં એની પર ડાર્ક કરી શકો છો. કલર ક્યાં સુધી કરવાનો છે, ક્યારે કરવાનો છે? કલર આપણે હમણાં સમજાવીશ એ પ્રમાણે આપણે જોશું કે કલર્સ તમને દિવસે દેખાય છે. તો દિવસે શું થશે? સૂર્યપ્રકાશની અસરને કારણે કલરમાં રિઝલ્ટ તમને ફાસ્ટ મળશે. રાત્રે પણ કરી શકો છો, પણ રાત્રે તમને એટલું રિઝલ્ટ ફાસ્ટ નહીં મળે, કારણ કે રાત્રે અંધારું હોય અને અંધારામાં આપણે કલર જોઈ શકતા નથી. હા, થોડી લાઇટ કે એવું કંઈ હોય તો એના કારણે એની ઇફેક્ટ થાય. એટલે દિવસે તમને કલર થેરાપીનો રિઝલ્ટ ફાસ્ટ મળે. કલર મિનિમમ 4 થી 6 કલાક કરી રાખવાના હોય છે. અને જ્યાં સુધી તમારો જે પણ પ્રોબ્લેમ છે એ મટે નહીં ત્યાં સુધી એવરી ડે કન્ટિન્યુઅસ તમારે કરવાના હોય છે. તો કલર્સ મેં તમને હમણાં કીધું કે કોઈ વિચારે કે કલર કેવી રીતે કામ કરે છે. તો આપણે જ્યારે ઓલ્ટરનેટિવ થેરાપીની વાત કરીએ છીએ, ઘણા બધા લોકો ઘણા બધા વર્ષોથી સાથે જોડાયેલા છે. કેટલા બધા લોકો પોતે જ પણ ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયું હશે, હમણાં જ એમણે કીધું કે હું પ્રેશરના પોઈન્ટ્સ આપું છું, કાનના પોઈન્ટ્સ લગાડું છું, અથવા તો આ રીતના અમુક પોઈન્ટ્સ પર ટ્રીટમેન્ટ આપું છું. તો હવે જ્યારે આપણે એક્યુપ્રેશરની વાત કરીએ છીએ ત્યારે જે પણ કોઈ પણ પોઈન્ટ્સ જે આપણે જે શીખ્યા છે, અથવા હાથ અને પગમાં એવા ખાસ અમુક પોઈન્ટ્સ આવેલા છે કે જે આપણા શરીરના અંદરના અવયવો સાથે કનેક્ટેડ છે. અને એ પોઈન્ટ ઉપર સારવાર કરવાથી આપણે અંદરના અવયવોને આપણે સ્વસ્થ કરી શકીએ છીએ. તો એ પોઈન્ટ ઉપર આપણે ટ્રીટમેન્ટ આપવાની એક પદ્ધતિ છે પ્રેશર. પ્રેશર એટલે કે દબાણ. તમે દબાણ હાથથી આપી શકો છો, કોઈ પણ ચીજ વસ્તુ અથવા કોઈ સાધનથી દબાણ એ પોઈન્ટ્સ ઉપર આપી શકો છો. બીજી પદ્ધતિ છે સીડ થેરાપી, એટલે કે દાણા. તમારા રસોડામાં કોઈ પણ અનાજ છે, જેમ કે મેથી છે, મગ છે, વટાણા છે, લવિંગ છે, મરી છે, એ બધાનો ઉપયોગ તમે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં કરી શકો છો. એ જે તે પોઈન્ટ ઉપર આપણે સીડ્સને એપ્લાય કરીએ છીએ પેપર ટેપની મદદથી. આવી રીતે ઘરમાં આપણે જે મેથીના દાણા યુઝ થાય છે અને મેડિકલ સ્ટોરમાં જે પેપર ટેપ મળે છે, એ પેપર ટેપની મદદથી આપણે કરી શકીએ છીએ. એને આપણે સીડ થેરાપી કહીએ છીએ. એ જ પોઈન્ટ ઉપર આપણે મેગ્નેટ લગાવીએ, નાના નાના મેગ્નેટ્સ આવે છે. તો એ જો મેગ્નેટ આવે છે એ મેગ્નેટ તમે લગાડો તો એને મેગ્નેટ થેરાપી કહેવાય છે. અને જેની પર નીડલ કરીએ છીએ એને એક્યુપંક્ચર કહીએ છીએ. જ્યારે એની પર કલર્સ લગાવીએ છીએ તો કલર થેરાપી કહીએ છીએ. પ્રેશર કરીએ છીએ તો 1-2 મિનિટ માટે આપણે પ્રેશર કરવું પડે છે, એમાં એફર્ટ લાગે છે.
બરાબર. શેડ્સ માટે આપણી પાસે ઘરમાં કે બહાર શેડ્સ અવેલેબલ હોવા જોઈએ. કલર થેરાપીનો ફાયદો મેં હમણાં જ કીધું કે કલર્સ તમને ક્યાંય પણ અવેલેબલ હોય છે. બીજું કલર્સ જેવા પણ એનું ફાસ્ટેસ્ટ રિઝલ્ટ છે. જેવા શરીરને ટચ થાય છે કલર, એવું જ એનું કામ ચાલુ થઈ જાય છે. ઇવન તમને કહું, જે લોકો આગળ કલર થેરાપી કે નંબર થેરાપી જે વિશે જાણે છે અથવા તો ભણેલા છે, એ લોકોને ખબર છે કે ફક્ત કલર્સ જોવાથી પણ એની ઇફેક્ટ શરૂ થઈ જાય છે. તમે કોઈ પણ કલર્સ કે જે કલર રિલેટેડ નંબર છે એ તમે જુઓ છો ત્યારે એની ઇફેક્ટ શરૂ થાય છે. કલર્સ પાસે તમે દરેકને અનુભવ હશે કે દરેકનો કોઈ એક ફેવરેટ કલર હશે. તમારી પાસે એક જ કલરના 10 જોડ કપડા હશે. દાખલા તરીકે કોઈને બ્લેક કલર ગમતો હશે તો તમારી પાસે 10 બ્લેક કપડા હશે. દુકાનમાં જશો તો દુકાનદાર તમને બીજા કલર બતાવશે, પણ તમને ફરી ફરીને બ્લેક કલર પર જ નજર જશે. તમે દરેકે દરેક ને પણ એવું પણ નથી કે તમને જે આજે જે કલર ગમે છે આખી જિંદગી એ જ કલર ગમે. તમે આજે જે વસ્તુ ખરીદી લાવ્યા છો એ 2 વર્ષ પછી તમને જ નશે કે આ હું લાવી હતી, આ નથી ગમતું હવે. કારણ કે દરેકે દરેક સમયની કલર ચોઈસ પણ અલગ હોય છે. એ તમારા આખા બોડીનું સાયન્સ છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. અને એ આપણા શરીરના બંધારણમાં આપણી એ તત્વોના બંધારણ પ્રમાણે આપણા શરીરનું સ્વાસ્થ્ય રહેલું છે. અને એ તત્વોમાં સહેજ પણ ચેન્જ આવે તો એ પ્રમાણે આપણા શરીરમાં પણ ચેન્જીસ આવતા હોય છે. અને જેમ જેમ બાળક જન્મે છે ત્યારથી જેમ જેમ એનો વૃદ્ધિ વિકાસ થાય છે તેમ તેમ એ તત્વોના પ્રમાણમાં પણ આપણા શરીરમાં ફેરફાર થતા હોય છે. તો એને રિલેટેડ જે પણ કલર્સ છે અથવા તેની જે પણ કલરની એનર્જી છે, એ કલરની એનર્જી આપણા બોડીને ઇફેક્ટ કરતી હોય છે. તમે જોશો સાવ નાના બાળકોને કેવા કલર હશે, એકદમ ભડક. તમે એમની દુકાનમાં જશો તો ફ્લોરેસન્ટ કલર હશે બધા. અને એકદમ એમની સ્કૂલોમાં જશો ત્યાં બી પેઇન્ટિંગ્સ બધા ભડક કલરના હશે. ઇવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં બી કલરફુલ પડદા અને કલરફુલ દિવાલો કરી હશે. રમકડા બી એમની જે હિંચકા લપસણી ને બધું જોશો તો એકદમ તમારી આંખો ખેંચાય એવા કલર હશે. પછી જેમ જેમ એજ વધે, તમે 25-30 જાઓ તો તમારી કલર ચોઈસ ધીરે ધીરે શું થતી જાય? સાઉન્ડ થતી જાય. તમને થોડા થોડા આછા કલર ગમે. અને જેમ મોટી 40+ તમે જોશો બધાને લાઇટ કલર પહેરવા ગમતા હશે. રેરલી કોઈ એવું હશે કે 50 વર્ષે એવા ભડક કલર પહેરી નીકળતું હશે. કેમ? કારણ કે તમારી બોડીની કેમેસ્ટ્રી છે. એ બોડીની કેમેસ્ટ્રી પ્રમાણે, તમારી બોડીની નીડ પ્રમાણે તમારી કલર ચોઈસ પણ થતી હોય છે. તો એ કલર એ રીતે પણ તમારા શરીરને ઇફેક્ટ કરતા હોય છે. તમે જોશો કે અમુક વસ્તુ અથવા અમુક કલર, દાખલા તરીકે તમે શોપમાં ગયા છો તો તમને યલો કલર બતાવશે દુકાનદાર, તો કેટલાકને બહુ જ ગમશે કે હા હું લઈ લઉં. કેટલાક કહેશે ના ના આવા કલર તો બતાવતા જ નહીં. કારણ કે એ વખતે તમારા શરીરની કેમિકલ જે અથવા તો જે તમારા પંચતત્વની પોઝિશન છે એ પ્રમાણે તમારા કલર્સની ચોઈસ હોય છે. હવે કલર કેવી રીતે બોડી પર ઇફેક્ટ કરે છે, પહેલા હું તમને કલર વિશેનું થોડું ઇન્ફોર્મેશન આપી દઉં કે કલર કેવી રીતે હોય છે. એક તો આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ. તો જે સૂર્યપ્રકાશ છે એ શું છે? સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. એક જ મિનિટ. આપણે જે જોઈ રહ્યા છીએ સફેદ પ્રકાશ, એ એકચ્યુઅલી શું કરે છે? સફેદ પ્રકાશ એ 7 રંગોના બનેલો છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તમને કે જ્યારે આપણે એક્યુપ્રેશર કરીએ છીએ, શેડ લગાવીએ છીએ, મેગ્નેટ લગાવીએ છીએ અથવા તો પછી નીડલિંગ કરીએ છીએ, ત્યારે શું થાય છે? ત્યારે શું થાય છે? આપણી સ્કિન ઉપર અથવા તો સ્કિનની નીચે આવેલા જે પોઈન્ટ છે એ શું થાય છે? સ્ટિમ્યુલેશન થાય છે. તો એ સ્ટિમ્યુલેશન થવાથી શું થાય છે? જો અમે લખ્યું છે સિમ્પલ, ધ નર્વ સેલ્સ બિલો ધ સ્કિન વેર ઇટ ઇઝ એક્ટિવેટેડ ગેટ સ્ટિમ્યુલેટેડ. મતલબ કે આપણે જ્યારે પણ આ સ્ટિમ્યુલેશન કરીએ છીએ, પ્રેશરની મદદથી હોય અથવા તો પછી એક જ મિનિટ, એ પ્રેશરની મદદથી હોય અથવા તો પછી દાણાની મદદથી હોય અથવા તો નીડલની મદદથી હોય અથવા તો કલરની મદદથી. તો એ જે સ્ટિમ્યુલેશન થાય છે એ એવા ક્યુરેટિવ વેવ પેદા કરે છે કે જે તમારા ઓર્ગનને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. તો હવે કલર્સ કેવી રીતે કામ કરે છે કે દરેક કલર છે એની અલગ અલગ ફ્રીક્વન્સી હોય છે. જે તમે જોઈ રહ્યા છો રેડ અને વાયોલેટ. સૌથી ઉપર શું છે? રેડ છે. અને સૌથી નીચે કયો છે? વાયોલેટ છે. તો આ રીતે જે એની ફ્રીક્વન્સી છે એ પ્રમાણે એનું ડિફરન્સિએશન થાય છે. અને દરેકે દરેક કલરની જે ફ્રીક્વન્સી છે બોડી પર અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે. એટલે અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ કલરથી ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તો આ જે કલર્સ છે એ શું કામ કરે છે પહેલા હું તમને બતાવું. આપણી જે કહ્યું છે કે જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાં પ્રવેશે છે ત્યારે તેની ઘટક રંગો એટલે કે આ જુદા જુદા રંગોમાં વિભાજન થાય છે. દ્રશ્યમાન પ્રકાશ એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ પ્રકાશ, એ પ્રકાશ એ છે કે જે આપણે જોઈ શકીએ છીએ. અને આમ માત્ર માનવ આંખ દ્વારા જોઈ શકાય એવો પ્રકાશ છે. ખરેખર આપણી આંખની એક છે લિમિટ. એની પહેલા જેમ કે આપણે જાણીએ છીએ કે
અમુક પ્રાણીઓ જેમ કે કૂતરું છે એની આંખોની કેપેસિટી આપણા કરતા વધારે હોય છે, એ આપણે જોઈએ એના કરતા વધારે વસ્તુ જોઈ શકતા હોય છે. સફેદ પ્રકાશ એ દ્રશ્યમાન પ્રકાશ છે, તેમાં લાલ થી વાયોલેટ સુધીના મેઘધનુષના તમામ રંગોનો સમાવેશ થાય છે, અને જે આપણે જોઈ શકીએ છીએ એની જે વેવલેન્થ છે એ 400 થી 700 નેનોમીટરની હોય છે, જે આપણી આંખ જોઈ શકે, મનુષ્યની આંખ. માનવ આંખ 70 લાખ રંગોના વિવિધ શેડ્સ જોઈ શકે છે. જેટલા કલર શેડ્સ છે 70 લાખ જેટલા શેડ્સ જોઈ શકે છે. દરેક સ્પેક્ટ્રમ રંગોની પોતાની ઉર્જા હોય છે. મેં કીધું દરેકની વેવલેન્થ પ્રમાણેની ઉર્જા અલગ અલગ હોય છે. યોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા રંગો કોઈ પણ વયના માણસોને આપણે પર ઊંડી અને હીલિંગ અસર કરે છે. એટલે સાવ નાના બાળકથી લઈને કોઈ પણ મોટી ઉંમરના માણસો પર રંગોની ઇફેક્ટ સારી થાય છે, અને એ આપણા રોગને દૂર કરવામાં મદદ કરે છે. બરાબર, તો એ હીલિંગ પાવર છે કલર્સમાં. કલર થેરાપી આપણા જે રોગવાળા કોષો છે, બરાબર, એ કોષોની એનર્જીને બેલેન્સ કરે છે, અને આપણા જે હેલ્થ છે એને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. આ જે વર્ષોથી જાણીતું છે કે રંગ ચોક્કસ મૂડ અથવા મનની સ્થિતિને સેટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક સિમ્પલ કહું, આપણો ભારત શું છે, સંસ્કૃતિ પ્રધાન દેશ છે. દરેકે દરેક એરિયા વાઇઝ અલગ અલગ સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિ મુજબ અલગ અલગ તહેવારો ઉજવાય છે. તમે જોશો કે વસંત પંચમીમાં રંગોનો મહોત્સવ જે કે છે, અથવા તો લગ્ન દરમિયાન જે હલ્દીની રસમ છે, અથવા તો સ્ત્રીઓ જે અહીંયા લાલ કલરનો ચાંદલો કરે છે, અથવા તો સેંથામાં જે સિંદૂર પૂરે છે, એ બધું જ કલર થેરાપીનું સાયન્સ છે. એ શેના માટે છે? એક સિમ્પલ અહીંયા આપણું શું છે, આજ્ઞાચક્ર આવેલું છે. લાલ કલર છે હંમેશા એક્ટિવેટ કરે છે, એનર્જી આપે છે. તો જે લાલ કલર એનર્જી આપે છે એ શું કામ કરે છે? અહીંયા જે આપણે સિંદૂર જે ચાંદલો કરેલો છે એ આપણા ડાયરેક્ટ પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર અસર કરે છે. તો પહેલાના વખતમાં જ્યારે બાળકીઓ નાની નાની ઉંમરે જેના લગ્ન થઈ જતા હતા 12-13 વર્ષે, લગ્ન પછી તરત જ એ સૌભાગ્યવતી સ્ત્રી તરીકે અહીંયા શું કરતી હતી? મોટો લાલ કલરનો કંકુનો ચાંદલો કરતી હતી. હવે એ કંકુનો ચાંદલો કરવાથી શું થાય છે કે એની પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવ થાય. પિટ્યુટરી ગ્લેન્ડ એ શું છે? આપણી માસ્ટર ગ્લેન્ડ છે. માસ્ટર ગ્લેન્ડ એટલે કે તમારા શરીરમાં જેટલા પણ ઓર્ગન્સ છે એને માટે શું થશે? એના એ જે ઓર્ગન્સ છે એને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે તમારી એન્ડોક્રાઇન સિસ્ટમ, તમારા હોર્મોન્સ, અને એ બધા જ હોર્મોન્સને કંટ્રોલ કરવાનું કામ તમારી પિટ્યુટરી ગ્લેન્ડ કરે છે. એટલે જો બહેનો અહીંયા લાલ કલરનો ચાંદલો કરે તો જે એમને થાઇરોઇડ જે તકલીફ હોય છે, T3, T4, TSH, તો TSH ક્યાંથી સિક્રેટ થાય છે? તમારી પિટ્યુટરી ગ્લેન્ડમાંથી. તો પિટ્યુટરી ગ્લેન્ડ તમારી TSH નું સિક્રેશન બરોબર રાખે તો કોઈ દિવસ થાઇરોઇડ પ્રોબ્લેમ થાય નહીં. આફ્ટર ડિલિવરી બ્રેસ્ટમાં ફીડિંગ આવવા માટે જે હોર્મોન્સ છે ક્યાંથી સિક્રેટ થાય છે? પિટ્યુટરી ગ્લેન્ડમાંથી. આફ્ટર ડિલિવરી યુટ્રસને પોતાની મૂળ સ્વરૂપમાં લાવવાનું કામ પણ કરે છે તમારી પિટ્યુટરી ગ્રંથિના હોર્મોન્સ. એટલે એ પણ ફાયદો થાય. એ સિવાય ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને માસિક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ માટે પણ કોણ કામ કરે છે? તમારા પિટ્યુટરી ગ્રંથિના હોર્મોન. એટલે આપણું જે સાયન્સ હતું એ જે હતું એટલું વિકસિત હતું કે એ લોકોને ખબર હતી કે આપણે જ્યારે લાલ ચાંદલો કરવાથી અથવા તો આ ભાગ ઉપર ઉર્જાને એક્ટિવેટ કરવાથી આખું શરીરનું જે પણ સિસ્ટમ છે બહેનોમાં એક્ટિવેટ રહેશે. તો એ એક જાતનું એમણે ધર્મ સાથે અથવા તો રિવાજ સાથે સાંકળી લીધું કે જેથી કરીને લોકો આપોઆપ અનુસરે અને સ્વસ્થ રહે. બરાબર. રંગ એ ફક્ત વ્યક્તિની મૂડ અને લાગણીઓને પણ અસર કરે છે. મેં હમણાં જ કીધું કે આપણે ક્યાંક જઈએ, કોઈક જગ્યાએ એવા ભયંકર કલર દિવાલો પર કર્યા હોય તો આપણને એમ લાગે કે અહીંયા નથી બેસવું. બરાબર, એવું લાગે. ઘણી જગ્યાએ આપણને અસર કરે છે. રંગ એ ફક્ત વિવિધ તરંગ લંબાઈ વેવલેન્થનો પ્રકાશ છે. દરેક રંગની પોતાની અલગ અલગ તરંગ લંબાઈ અને એની વાઇબ્રેશન હોય છે. આ તરંગ લંબાઈ શરીરના વિવિધ વિસ્તારોમાં ઉર્જા સાથે પડઘો પાડે છે. રંગનો ઉપયોગ શરીર પર વિવિધ રીતે થઈ શકે છે. આ કલર થેરાપી પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે એપ્લાય કરવામાં આવે છે. શરીર પર રંગો એટલે આપણે જે અત્યારે બતાવ્યું એ કલર પર રંગો કરીએ છીએ. એ શરીર પર રંગીન પ્રકાશ, એ લોકો ફિઝિયોથેરાપી પાસે ગયા હોય એ લોકોને અલગ અલગ લેઝર લાઇટથી તમે જોયું હશે, અલગ અલગ કલર લેઝર લાઇટ મસલ્સ અથવા તો બોનને એક્ટિવેટ કરવામાં હેલ્પ કરતી હોય છે. બરાબર. પોલરાઇઝ વોટર, કાચની ટ્રાન્સપેરન્ટ બરણીની આજુબાજુ કલરિંગ કાગળ વીંટાળી અને એને આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ, અને જે તે સૂર્યપ્રકાશમાંથી જે તે કલર્સના આપણે કીધું હોય શરીર માટે સારા, જે તકલીફ હોય એ પ્રમાણે એનું પાણી પીવાનું પણ કરે છે.
રંગો સાથે ધ્યાન, એટલે કે આપણા 7 ચક્રો છે, તો જે 7 ચક્રો છે 7 ચક્રોના અલગ અલગ કલર્સ છે. તો એ જે ચક્ર ઇમ્બેલેન્સ હોય રેકીમાં, પ્રાણિક હિલિંગમાં, એ ચક્રનું કલર સાથે મેડિટેશન કરે છે. તો આ રીતે અલગ અલગ રીતે આપણે કલર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. રંગ ઉપચાર એ સલામત અને અસરકારક પદ્ધતિ છે. તો આપણે આ જે અસરકારક પદ્ધતિ જે છે એના વિશે સમજવાનું છે. આપણે ખાસ કરીને આપણા હાથમાં જે આપણે કલર કરીએ છીએ એની આપણે વાત કરવાની છે. તો આપણે હાથમાં જે કલર કરીએ છીએ એની આપણે વાત કરીએ છીએ. તો એ અલગ અલગ આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં પોઈન્ટ્સના ચાર્ટ અલગ અલગ રીતે ડેવલપ થયેલા છે. હેન્ડ રિફ્લેક્સોલોજી પ્રમાણે બંને હાથમાં આપણું શરીર આવેલું છે. સુજોગ પ્રમાણે આખા આ એક હાથમાં આપણું શરીર આવેલું છે. આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે આપણા શરીરમાં પોઈન્ટ્સનું લોકેશન અલગ અલગ છે. પ્લસ આપણા જોઇન્ટ્સમાં પણ આપણા અલગ અલગ ઓર્ગન્સ આવેલા છે. આપણી એક ફિંગરમાં પણ આપણું આખું શરીર આવેલું છે. તમે કોઈ પણ કોન્સેપ્ટ લો, પણ અલગ અલગ જે પણ તમારા માઇન્ડસેટમાં તમને જે કલર છે, તમારું સૌથી પહેલા એના માટે તમારે તમારા શરીરમાં કયા કયા તત્વો ઇમ્બેલેન્સ છે એ જાણવું જરૂરી છે. તો જે તત્વો તમે ઇમ્બેલેન્સ છે એ જાણી લો અને એને રિલેટેડ કયો કલર છે એનો તમે યુઝ કરો, તો તમને જે પણ તકલીફ છે એમાંથી તરત જ તમે બહાર આવી શકો છો. એના માટે એક સિમ્પલ અને સરસ પદ્ધતિ છે આયુર્વેદિક એક્યુપ્રેશરમાં, કે તમારા હાથ, તમને એક જ મિનિટ ચાર્ટ બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે તમારા હાથમાં આમાં તમે જોઈ શકો છો તમારા હાથમાં અલગ અલગ કલર્સ બતાવ્યા છે ફિંગર્સ પર. તમને આમાં બહુ ડીપમાં કદાચ ખ્યાલ નહીં આવે, પરંતુ એક સિમ્પલ વસ્તુ આમાં સમજવાની છે કે જ્યારે તમે પંચતત્વની વાત કરો છો ત્યારે, તો જ્યારે પંચતત્વની આપણે વાત કરીએ છીએ ત્યારે તમને આમાં તો સૌથી પહેલી વાત આપણે આવે છે કે આપણું શરીર જે પંચતત્વનું બનેલું છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો સુજોગ પ્રમાણે કલર કોન્સેપ્ટ અલગ છે, એના પ્રમાણે ટ્રીટમેન્ટ અલગ થાય છે. સુજોગમાં ચાઇનીઝ પદ્ધતિ મુજબ જે છે પંચતત્વો, એમાં આવે છે તમારે વુડ આવે છે, ફાયર આવે છે, અર્થ આવે છે, મેટલ આવે છે અને વોટર આવે છે. તો એ પ્રમાણે જાઓ છો તો એમાં આખો કલર કોન્સેપ્ટ ચેન્જ થાય છે, અને આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે જાઓ તો એનો આખો કલર કોન્સેપ્ટ અલગ થઈ જાય છે. એક સિમ્પલ વસ્તુ કહું, આપણે જાણીએ છીએ કે આપણું શરીર જે પંચતત્વ છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જે આકાશ બહાર છે આપણા શરીરમાં છે, જે સ્પેસ છે, જગ્યા છે, અથવા તો કવરિંગ છે, એક બેઝિક લોજિક તમને ખબર પડી જાય. જેમ કે આપણું કવરિંગ શું છે, આપણી સ્કિન છે, તો સ્કિન એ શું કહેવાય છે, આપણું આકાશ કહેવાય છે. બરોબર. પછી બીજું તત્વ છે આપણું વાયુ છે, તો વાયુનું કામ શું છે, મુવમેન્ટનું છે. વાયુ શું કરે છે, મુવમેન્ટ કરે છે, હલનચલન કરે છે. તો આપણા શરીરમાં જે પણ મુવમેન્ટ થાય છે, સિમ્પલ, જેમ કે હું બોલી રહી છું, મારી આંખો પટપટી રહી છે, હૃદયમાં ધબકારા થઈ રહ્યા છે, શરીરમાં લોહી ફરી રહ્યું છે, તો એ જે બધી જ વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી મુવમેન્ટ છે, શેને આધારિત છે, આપણા વાયુ તત્વને આધારિત છે. તો એ વાયુ તત્વને આધારિત છે. બરોબર. એ સિવાય વાયુ પછી શું છે, આપણે આકાશ તત્વની વાત કરી, આકાશ પછી વાયુ આવ્યો. વાયુ પછી શું છે, આપણું અગ્નિ તત્વ, જે જઠરાગ્નિ આપણે સાદી ભાષામાં કહીએ છીએ. જઠરાગ્નિ ક્યાં છે, આપણા શરીરમાં જે પાચન ક્રિયા છે, અથવા તો આપણા શરીરમાં જે બી કેમિકલ પ્રોસિજર થાય છે, એક જાતનો અગ્નિ છે. મતલબ કે જો અગ્નિનું કામ શું છે, ચેન્જ કરે છે. તમે જે ખોરાક ખાધો છે એને શું કરે છે, એને પકવી અને પછી તમારા શરીરને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવાનું કામ કોણ કરે છે, તમારું અગ્નિ તત્વ કરે છે. અગ્નિ શું કરે છે, પકવે છે, એટલે મેચ્યોરેશન. અગર કોઈનામાં મેચ્યોરિટી ના હોય તો આપણને ખ્યાલ આવે કે એનામાં અગ્નિ તત્વની ખામી છે. ટ્રાન્સફોર્મેશન, અગ્નિથી શું થાય છે, પાણી નથી બરફ થાય છે, અને બરફને ગરમ કરો તો પાણી થાય છે, અને પાણીને ગરમ કરો તો વરાળ થાય છે, એટલે કે ટ્રાન્સફોર્મેશન. એટલે શરીરમાં ક્યાંય પણ કંઈ પણ ટ્રાન્સફોર્મેશન થાય. સ્કિનની તમને વાત કરું, સ્કિન ઘણાની કાળા ડાઘા પડી ગયા હોય છે, કેટલાકને સ્કિન પર સફેદ ડાઘા પડી ગયા હોય છે. તો એ ચેન્જ છે શું સૂચવે છે કે શરીરના અગ્નિ તત્વોમાં ગરબડ થઈ છે. એસિડિટી છે, જલન છે, બળતરા છે, એ બધું શું બતાવે છે કે તમારા શરીરમાં અગ્નિમાં ગરબડ થયેલી છે. એ સિવાય છે જળ. આપણે જાણીએ છીએ કે આપણું શરીર 70% ભાગ જળ છે. જળ એટલે પાણી નહીં, શરીરના લિક્વિડ્સ.
શરીરના લિક્વિડ્સમાં શું શું આવે છે? એક તો સૌથી પહેલા તો બ્લડ આવે, યુરિન આવે, સલાઈવા આવે, ટીયર્સ આવે, પરસેવો તમારો આવે. એ સિવાય અંદર સેલ્સની અંદર, સેલ્સની બહાર બધે જ પ્રવાહી આવેલા હોય છે. તો એ આપણું શરીર ટોટલ 70% જળ તત્વનું બનેલું છે. જો એ જળ તત્વમાં ઇમ્બેલેન્સ થયું હોય તો શું થાય છે? જળ તત્વમાં ઇમ્બેલેન્સ થાય તો ક્યાં તો તમારા શરીરમાં જળ સુકાઈ જાય, તો તમારા શરીરમાં ડ્રાયનેસ આવી જાય, કઠણપણું આવી જાય, અને જો વધી જાય તો શરીરમાં સોજા આવે. તો ક્યાંય પણ તમને ફ્લેક્સિબિલિટી ઘટી ગઈ હોય, સ્ટીફનેસ આવી ગઈ હોય, શું બતાવે છે? તમારું જળ તત્વ ઘટી ગયો છે. અને ક્યાંય પણ સોજા આવી ગયા છે, શરીરમાં હેવીનેસ થઈ ગઈ છે, પફીનેસ થઈ ગઈ છે, તો એ શું બતાવે છે? કે તમારું જળ તત્વ વધી ગયું છે. પછી પૃથ્વી તત્વ, તો આપણા શરીરનું જે પણ ઘન બંધારણ છે, આપણા મસલ્સ છે, હાડકા છે, એ શું બતાવે છે? તમારું પૃથ્વી તત્વ બતાવે છે. તો આ જે પૃથ્વી તત્વ છે, એ પૃથ્વી તત્વમાં ઇમ્બેલેન્સ થાય તો શું થાય? જો તમારા હાડકામાંથી પૃથ્વી તત્વ ઘટવા માંડે તો શું થાય છે? તમારા હાડકા નબળા પડવા માંડે છે. અને જો તમારા શરીરમાંથી પૃથ્વી તત્વ વધવા માંડે તો શું થાય? તમારું વજન વધવા માંડે, શરીર મોટું કદાવર થવા માંડે. તો પૃથ્વી તત્વ જો એટલે વજન વધારે હોય તો પણ સમજવાનું કે પૃથ્વી તત્વ ઇમ્બેલેન્સ છે, તો આપણે એ સમયે પૃથ્વી તત્વ ઉપર સારવાર કરીએ છીએ. તો આવી રીતે દેખીતા જે ફિઝિકલ તમારે જોઈ શકો છો, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, એ તત્વોની જે પણ તકલીફ છે એના પ્રમાણે તમે એના કલર્સ છે અને એ કલર પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. હવે એ સિવાય આપણા શરીરમાં જે અમુક બીજા ફેક્ટર્સ છે, મેટાફિઝિકલ ફેક્ટર્સ છે, સમય છે, ડાયરેક્શન છે, આપણું મન છે, આત્મા છે, એ બધાની સારવાર પણ તમે આ કલર થેરાપી દ્વારા કરી શકો છો. આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ હમણાં જ અત્યારે મેં બતાવ્યો ચાર્ટ, કે જે તમારા શરીરમાં તમે જુઓ છો કે જેમ કે 2 નંબરની ફિંગર છે, એટલે 2 નંબરનું તત્વ જે વાયુ તત્વ છે એનો કલર ડાર્ક બ્લુ છે, અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને હાર્ટ. આપણે હંમેશા કહીએ છીએ કે બંને સ્મોલ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ પર ડાયરિયા થયા હોય ને, તો આપણે એવું કહીએ છીએ કે બંને સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બંને સ્મોલ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ ઉપર યલો અને બ્લેક કલર કરો, રિંગ કરો. બરાબર? તો હવે અહીંયા બંને જુઓ છો તો અહીંયા આગળ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે અને અહીંયા આગળ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. એટલે કે તમારા લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન પર તમે ટ્રીટમેન્ટ કરો છો ત્યારે શું થાય છે? તમારું જે પણ તકલીફ છે ડાયરિયાની, એ ઓછી થાય છે. બરોબર? તો આ જે સ્કિન એલર્જી માટે મેં હમણાં જ કહ્યું હતું કે રાઈટ હેન્ડમાં વાયોલેટ કલર કરવાનો છે. તો વાયોલેટ કલર શું કરે છે? એક તો સૌથી પહેલા તો આપણને ઇમ્યુનિટી આપે છે. બરોબર? કોઈ પણ વસ્તુ હોય અથવા તો કોઈ પણ, અને અહીંયા આપણો આ જે જોઈન્ટ છે સ્કિન એલર્જી, સ્કિનનો એલ છે. એવી જ રીતે ઘણા બધા, જેમ કે એસિડિટી અને બર્નિંગ છે, તમે આમાં જોઈ શકો છો એસિડિટી અને બર્નિંગ, એ તમારા રાઈટ હેન્ડમાં. બરોબર? તો આ જે છે એમાં તમે અહીંયા જોઈ શકો છો વાયોલેટ અને ગ્રીન કલર આપેલો છે. તો એવી રીતે હું તમને આ જે છે સિમ્પલ છે ચાર્ટ, એ સિવાય હું તમને જેમ કે અહીંયા આપણે એસિડિટીમાં વાયોલેટ અને ગ્રીન હતો, કારણ કે આપણે શું હતું, એસિડિટીને કારણે પેટમાં બર્નિંગ થતું હતું, અને બીજું શું હતું, કવરિંગ, એટલે આપણા પેટ જેમ આપણું કવરિંગ છે, આપણા પેટના પણ અંદરના ભાગોનું પણ જે કવરિંગ છે. અને ઠંડક માટે આપણે જળનો ગ્રીન કલર કર્યો હતો. હવે ફૂડ પોઈઝનિંગ છે, તો ફૂડ પોઈઝનિંગ થયું છે કોઈને, તો વોમિટિંગ થાય છે, બંધ નથી થતી વોમિટિંગ, તો એના માટે આપણે શું કરીએ છીએ? આ જે જોઈન્ટ છે ત્યાં આગળ, અહીંયા આગળ આપણે શું કર્યું છે? બ્લેક કલર અને સ્કાય બ્લુ કલર કર્યો છે. તો સ્કાય બ્લુ કલર અગ્નિનો કલર છે. અગ્નિ હંમેશા શું કરે છે? બાળે છે, એટલે કે ડિટોક્સ કરે છે. તો ક્યાંય પણ આવું કંઈ પણ ઇન્ફેક્શન હોય તો એને ડિટોક્સ કરવા માટે આપણે સ્કાય બ્લુ કલરનો યુઝ કરીએ છીએ. અને બ્લેક કલરનું અગત્યનું કામ શું છે? ઇન્ફેક્શન રોકવાનું કામ છે. એક સિમ્પલ કહું, આપણે એક ટિપ્સ આપી દઉં, કોઈ નાના બાળકને નાકમાંથી પાણી પડે છે અથવા તો નાકમાંથી ઇન્ફેક્શન લાગ્યું છે, તો આ એવું જરૂરી નથી, એક જ મિનિટ, એવું જરૂરી નથી કે તમે આ જ રીતે જોઈન્ટ પર કરો. તમને સુજોગ ખબર છે, સુજોગ કોરસ્પોન્ડન્સ સિસ્ટમ ખબર છે, નાકમાંથી પાણી પડે છે, તો તમે ફક્ત અહીંયા નાકના કોરસ્પોન્ડન્સ પર બ્લેક કલર કરી શકો છો. બરાબર? તો અહીંયા બ્લેક કલર કરવાથી શું થશે? જે પણ નાકમાંથી પાણી પડે છે, છીકો આવે છે, કફ નીકળે છે, તો તરત જ એમાં તમને રાહત થઈ જશે નાકના પોઈન્ટ્સ ઉપર બ્લેક કલર કરવાથી. હવે કેટલાક લોકો, ખાસ કરીને બહેનોને 40+ તકલીફ છે, રાત્રે ઊંઘ નથી આવતી, વિચારો આવે છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, તો એવે સમય અહીંયા અંગૂઠાના નખની નીચે હંમેશા આપણે બ્લેક કલર. હવે એક સાથે તમને મેં કલરની સાથે સાથે હું નંબર્સની પણ વાત કરું,
તો નંબર છે 0 નંબર. જે લોકોને મેડિટેશન કરવું છે અથવા તો સ્પિરિચ્યુઅલ લેવલ પર જવું છે, તો આ રીતે બંને હાથમાં અંગૂઠાના નખની નીચે તમે 0 નંબર લખી દો. તો તમે મેડિટેશન કરતી વખતે એકદમ શાંતિથી ધ્યાન કરી શકશો. અને જે લોકોને આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધવું છે તો એના માટે પણ બેસ્ટ છે બ્લેકમાં 0. એ સિવાય જેને ઇન્સોમનિયા છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, વર્ટિગો છે, એ બધા માટે અંગૂઠાના નખ નીચે આપણે બ્લેક કલર કરીએ છીએ આટલા ભાગમાં. હવે કેટલાક લોકોને હાઈ બીપી રહેતું હોય છે, તો હાઈ બીપી માટે આપણે કયો કલર કરીએ છીએ? ડાર્ક બ્લુ. આ જે લોકોને ઊંઘ નથી આવતી, વિચારો બહુ આવે છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરીને માથું અને પાછળ બોચીમાં દુખાવો થતો હોય છે, તો એના માટે આ બેસ્ટ છે વિચારો શાંત કરવા અને શાંતિથી ઊંઘી જવા માટે. ડાર્ક બ્લુ કલર છે, હાઈ બીપી જે લોકો હોય એ લોકો ડાર્ક બ્લુ કલર કરે આવી જ રીતે. અને જે લોકોને લો બીપી છે એ લોકો રેડ કલર કરે. લો બીપી માટે રેડ કલર. હવે ગરમીમાં ખાસ કરીને ઉનાળામાં સખત આજકાલ ગરમી પડી રહી છે, તો એવે સમય જ્યારે બહાર નીકળવાનું હોય ગરમીમાં, ત્યારે શરીરમાં ઠંડક રહે એના માટે આપણે અહીંયા બંને જગ્યાએ ગ્રીન કલર કરીશું. કયો કલર કરીશું? ગ્રીન કલર. બંને બાજુ આપણે અંગૂઠાની ઉપર કયો કલર કરવાનો છે? ગ્રીન કલર કરવાનો છે. બંને હાથમાં. આ જે આપણે કરી રહ્યા છીએ શેમાં કરીશું? બંને બાજુ ટ્રીટમેન્ટ કરીશું. સિમ્પલ ઊંઘ નથી આવતી, વિચારો, એન્ઝાયટી માટે આપણે બ્લેક કલર કરીએ છીએ, બરાબર. હાઈ બીપી માટે ડાર્ક બ્લુ કલર કરીએ છીએ, લો બીપી માટે રેડ કલર કરીએ છીએ. એટલે લો બીપી થયું હોય તો એને નોર્મલ કરવા માટે રેડ કલર કરીએ છીએ. અને ગરમીમાં તાપમાં ક્યાંય જવું હોય તો આપણે શું કરીશું? ત્યાં આગળ બંને બાજુ ગ્રીન કલર ડોટ કરીશું. સિમ્પલ વસ્તુ છે. કેટલાક લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, વિચારો આવે છે, અથવા તો ડિપ્રેશનને કારણે લાઈફમાંથી ઇન્ટરેસ્ટ જતો રહે છે, એમ કે મને કશું ગમતું નથી. તમે ઘણા બધાને એવું સાંભળ્યું હશે કે ખાસ કરીને અત્યારે જે લોકો સિંગલ પેરેન્ટ્સ થઈ ગયા છે, કે આજકાલ એક જ બાળક હોય અને એ પણ જતું રહે, એટલે હસબન્ડ તો કદાચ બહાર હોય પણ લેડીઝને બહુ તકલીફ થતી હોય છે, એમ કે મને ઘરમાં ગમતું નથી, બાળક વગર નથી ગમતું કે કંઈ કરવું. તો એવે સમયે તમે બંને હાથમાં અંગૂઠાના નખ નીચે બ્લેક કલર અને ઇન્ડેક્સ ફિંગર, જે ફર્સ્ટ ફિંગર છે જમણા હાથની ઇન્ડેક્સ ફિંગરના નખ નીચે તમે ગ્રીન કલર કરો. જ્યારે પણ ગ્રુપમાં એવું કહેતી હોઉં છું ને કે નખની નીચે ગ્રીન કલરથી ડોટ કરો, તો આપણે ડોટ કરવામાં કેવી રીતનું કરીશું? આટલી સાઈઝનું કરીશું. કોઈ પણ નખ નીચે જ્યારે ડોટ કરવાની વાત આવે છે ને, ત્યારે આપણે આ રીતે કરીશું. તો જેને પણ હમણાં જ કહ્યું એ પ્રમાણે કોઈને ઊંઘ નથી આવતી, વિચારો છે, ડિપ્રેશન છે, અથવા તો કોઈ વાતમાં રસ નથી હોતો, તો એવે સમયે આપણે શું કરીશું? એવે સમયે આપણે ત્યાં આગળ ગ્રીન કલર કરીશું. પછી બીજો એક સિમ્પલ કલર છે કે જે લોકોને ઇન્ફેક્શન છે, આજકાલ વાયરલ ઇન્ફેક્શન બહુ જ ચાલી રહ્યું છે, તો વાયરલ ઇન્ફેક્શનમાં ખાસ કરીને આ બંને હાથની ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર આપણે બ્લેક કલર કરીએ છીએ, બંને ગ્રીન કલર. હવે બાકી જે સિમ્ટમ્સ હોય, કેટલાક લોકોને શરદી, ખાંસી, કફ હોય છે સાથે સાથે, તો શરદી, ખાંસી, કફ હોય તો સાથે સાથે આપણે આ બંને ફિંગર પણ લઈ લઈશું. બંને ફિંગરના ત્રણેય જોઈન્ટ ઉપર આપણે બ્લેક કલર કરીએ છીએ. ફક્ત એના પર બ્લેક કલર કરવાથી અને વચ્ચેના પરથી બ્લેક કલર કરવાથી વાયરલમાં તરત લાભ થાય છે. કેટલાક લોકોને વાયરલ ઇન્ફેક્શનની સાથે ડાયજેશનમાં ગડબડ થાય છે અને એસિડિટી ને ગેસ ને એવું થતું હોય છે, તો એ લોકોને પણ સાથે આ બે આંગળી એડ કરીશું. તો ટોટલ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન માટે આ બંને હાથની ઇન્ડેક્સ ફિંગર અને રિંગ ફિંગરના બધા જ જોઈન્ટ ઉપર આપણે બ્લેક કલરની રિંગ કરી દઈશું, તો તરત એમને લાભ થશે. બરાબર. હું તમને એ સિવાય બીજા ઘણા બધા પ્રોટોકોલ્સ છે તમારા, એના પ્રમાણે હું તમને 2-4 પ્રોટોકોલ એ પણ બતાવું છું કે કેવી રીતે, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે આ વસ્તુ કરી શકીશું. હવે સિમ્પલ છે, એનલ ફિશર વિથ બર્નિંગ સેન્સેશન. એનસમાં ફિશર્સ, પાઇલ્સ અને જે ફિશર્સ હોય છે, એ ફિશર્સમાં તમને બર્નિંગ થતું હોય, તો એવે સમયે તમે આમાં જોઈ શકો છો કે લેફ્ટ થંબ છે, તો લેફ્ટ થંબના ફર્સ્ટ જોઈન્ટ ઉપર
તમે કયા કલરથી રિંગ કરશો? વાયોલેટ અને ગ્રીન કલરથી. વાયોલેટ અને ગ્રીન કલરથી રિંગ કરવાથી તમારા જે એનલ ફિશરમાં બર્નિંગ સેન્સેશન થાય છે એમાં તરત તમને રાહત થાય છે. હું અત્યારે જે બોલી રહી છું એમાં જો તમને કોઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે સાથે સાથે આ કલર કરો અને પછી આપણે ક્લાસના અંતે તમે મને ફીડબેક આપો કે કલર કર્યા પછી તમને કેટલા વખતમાં એની ઇફેક્ટ થઈ છે. તો તમે એ વસ્તુ મને કરી શકશો. બરાબર? તો આ જે છે એ તમારું બર્નિંગ સેન્સેશન તમારા જે એનસ ને લીધે એનસમાં થતું હોય એના માટે છે. હવે બીજો છે ટીનિટસ. ટીનિટસ એટલે કે કાનમાંથી અવાજ આવવા. અત્યારે આજકાલ એ બહુ જ કોમન ચાલી રહ્યું છે કે ઘણા બધા લોકોને કાનમાંથી ક્યાં તો ઘંટડી જેવો અવાજ આવે અથવા તો કાનમાં દરિયાના મોજા ઉછળતા હોય એવો અવાજ આવે. તો એના માટે આપણે શું કરીશું? બંને હાથની સ્મોલ ફિંગરના મિડલ જોઈન્ટ પર વાયોલેટ કલરથી રિંગ કરીશું. હવે આ ક્યાં સુધી કરવાની છે? મેં હમણાં જ કીધું એ પ્રમાણે કોઈ પણ નોન ટોક્સિન સ્કેચ પેનથી તમે કરો અને એ તમે દિવસમાં 4 થી 6 કલાક રાખો. મેક્સિમમ જેટલું વધારે રહે એટલું રાખો અને જ્યાં સુધી એમાં રિઝલ્ટ ના મળે એ પ્રમાણે તમે એને એપ્લાય કરો. કારણ કે ઘણો બધો જેટલો જે પ્રમાણે જૂનો રોગ હોય એટલો તમારે ટ્રીટમેન્ટ લાંબો સમય સુધી આપવી પડતી હોય છે. બરાબર? હવે ઘણાને સંડાસમાંથી બ્લડ જતું હોય છે અને કાળોસરો જતો છે. એનું કારણ શું છે કે એમને આંતરડામાં ક્યાં તો ઇન્ફેક્શન હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની અંદર ચાંદા કે એવું હોય છે. તો એ લોકોને તો આપણે મેં હમણાં જ કીધું કે બંને સ્મોલ ફિંગર છે આપણા ઇન્ટેસ્ટાઇન છે. જમણા હાથમાં આપણું નાનું આંતરડું છે અને ડાબા હાથમાં મોટું આંતરડું છે. તો તમે આમાં જોઈ શકો છો કે આમાં નાના આંતરડા અને મોટા આંતરડામાં જે આપણું નાનું આંતરડું છે, બરોબર, એ નાના આંતરડાના ફર્સ્ટ જોઈન્ટ ઉપર શું કર્યું છે? એટલે કે તમારા લેફ્ટ ઇન્ડેક્સ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ ઉપર ઓરેન્જ અને યલો કલરથી રિંગ કરી છે. હવે આમાં એક વસ્તુ છે કે તમે એવું જરૂરી નથી કે આમાં યલો રિંગ નીચે છે અને ઓરેન્જ રિંગ ઉપર છે એટલે ઉપર ઓરેન્જ જ આવશે અને નીચે યલો આવશે. તમે કોઈ પણ કલર ઉપર નીચે કરી શકો છો. મેક્સિમમ 3 થી 3 કલર તમે એક સાથે એક જોઈન્ટ ઉપર તમે એપ્લાય કરી શકો છો. તો આ રીતે તમે કરી શકો છો. જનરલ એસિડિટી અને સ્ટમક અલ્સર આ જ આજકાલ બહુ જ કોમન પ્રોબ્લેમ છે એસિડિટીનો. અને એસિડિટી જો લાંબા સમય સુધી રહે તો એ તમારા પેટમાં અલ્સર કરે છે. તો આ જે છે એસિડિટી માટેની ટ્રીટમેન્ટ છે. તો એમાં આપણો જમણો હાથ છે, જમણા હાથની રિંગ ફિંગર જે હમણાં જ મેં ફૂડ પોઈઝનિંગ માટે એમાં બતાવી છે. તો ફૂડ પોઈઝન તો આમાં અહીંયા આપણે શું કરીશું? જનરલ એસિડિટી માટે આપણે વાયોલેટ અને ગ્રીન કલરથી રિંગ જે હમણાં આપણે આગળ જોયું કે ગ્રીન કલર ઠંડક આપે છે અને વાયોલેટ કલર જે છે તમને ઇમ્યુનિટી અથવા તો તમારું જે કવરિંગ છે એની રક્ષા કરે છે. તો અલ્સરમ અને એસિડિટી માટે આપણે રાઈટ હેન્ડના રિંગ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ ઉપર શું કરીશું? રિંગ કરીશું. હવે આ જે છે આગળ અને પાછળ જેમ આમાં કર્યું એમ ફરતું, જેમ વીટી આપણે પહેરીએ છીએ ને એ રીતે આમાં તમારે પહેરવાનું છે. હવે કેટલાક લોકોને બ્લીડિંગ પાઇલ્સ, મસામાંથી લોહી પડતું હોય, તો મસામાંથી જે લોકોને લોહી પડતું હોય તો એના માટે પણ આમાં તમે જોઈ શકો છો તમારા થંભ પર, લેફ્ટ હાથમાં ડાબા થંભ પર એના ફર્સ્ટ જોઈન્ટ ઉપર, ડાબા થંભના ફર્સ્ટ જોઈન્ટ ઉપર આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ રિંગ કરીએ છીએ. આમાં તમે જોઈ શકો છો સેમ છે, યલો અને ઓરેન્જ રિંગ છે. તો આ જે યલો અને ઓરેન્જ રિંગ જે છે તમારી, બરોબર, એ તમે જ્યાં સુધી તમારા પાઇલ્સ, જો કે પાઇલ્સ થવાનું કારણ પણ તમારે જાણવું પડે કે જો તમને કોન્સ્ટિપેશન રહેતું હોય તો સાથે આપણે કોન્સ્ટિપેશનની ટ્રીટમેન્ટ પણ કરવી પડે. તો આ જે છે તમે કરી શકો છો ટ્રીટમેન્ટ તમારા બ્લીડિંગ પાઇલ્સ માટે. એનલ ફિશર, એનલ ફિશર્સ એટલે કે અંદર ગુદા માર્ગમાં કાપા અથવા તો ચીરા પડી જવા. બરાબર? હવે એકચ્યુઅલી આમાં કલર ખોટો લખેલો છે પણ વાયોલેટ કલર કરવાનો છે લેફ્ટ થંબના જોઈન્ટ ઉપર. આમાં કલરમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એકચ્યુઅલી વાયોલેટ કલર આવે છે તો કારણ કે આકાશ તત્વનું કામ કરે છે. તો લેફ્ટમાં વાયોલેટ કલર આપણે કરીશું જોઈન્ટ પર. જે લોકોને ગુદા માર્ગમાં શું છે? કાપા પડી ગયેલા છે, ચીરા પડી ગયા છે એના માટે. પછી હાઈ બ્લડ પ્રેશર માટે જે મેં એક ટ્રીટમેન્ટ કહી હતી, હાઈ બ્લડ પ્રેશર માટેની એક ટ્રીટમેન્ટ મેં શું બતાવી કે બંને અંગૂઠાના નખની નીચે આપણે ડાર્ક બ્લુ કલરથી ડોટ કરીએ છીએ. આયુર્વેદિક એક્યુપ્રેશરની જગ્યાએ તમે જોશો અહીંયા બંને ઇન્ડેક્સ ફિંગર જ્યાં બ્લડ અને પ્લાઝમા આવે છે એની પર આપણે વાયોલેટ કલરથી રિંગ કરવાની છે અહીંયા હાઈ બ્લડ પ્રેશર માટે. બરાબર?
તો હાઈ બ્લડ પ્રેશર માટે આપણે અહીંયા વાયોલેટ કલરની રિંગ કરીશું. If blood pressure is still high, if you feel breathless after heavy work. હવે જો તમને સતત બ્લડ પ્રેશર કર્યા પછી પણ હાઈ બીપી રહેતું હોય, થોડું ચાલો અથવા તો કંઈ પણ કામ કરો તો તમને શ્વાસ ચડી જતો હોય, બરોબર, કઈ ધડકા તમારા શ્વાસ ગભરામણ જેવું થતું હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો એવે સમય શું કરીશું, તમારું જે ડાબા હાથ છે, બરોબર, તો ડાબા હાથની જે સ્મોલ ફિંગરનો આ છે, આગળ મેં તમને ચાર્ટ જે બતાવ્યો છે, ચાર્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા હાર્ટ આવેલું છે, આ લેફ્ટ હેન્ડમાં નીચે હાર્ટના પોઈન્ટ આવેલા છે, તો અહીંયા આપણે હાર્ટના પોઈન્ટ ઉપર ઓરેન્જ અને કયું કરીશું, સ્કાય બ્લુ કલર, તો ઓરેન્જ અને સ્કાય બ્લુ કલર કરીએ છીએ અહીંયા. એક મિનિટ. આપણે હમણાં જ એને ક્વેરીઝ લઈશું, ક્વેશ્ચન આન્સર, એટલે ચેટ બોક્સમાં લખશો નહીં, બરાબર. અત્યારે આપણે ગ્રુપ બી હમણાં ખોલી નાખીશું, જે લોકોને ગ્રુપમાં ક્વેશ્ચન. તો બીપી સાથે બંને તમે વાયોલેટ કરો છો, સાથે સાથે અહીંયા સ્કાય બ્લુ અને ઓરેન્જ કલરથી રિંગ આપણે કરવાની છે. તો એક હાઈ બીપી સાથે સાથે તમે આ વસ્તુ એડ કરી શકો. હવે જે લોકોને લો બ્લડ પ્રેશર રહેતું હોય, તો લો બ્લડ પ્રેશર માટે આપણે શું કરીશું, લો બ્લડ પ્રેશર કર્યા આપણે જે બંને જોઈન્ટ ઉપર વાયોલેટ કલર લીધો હતો, એ બંને જોઈન્ટ ઉપર આપણે ડાર્ક બ્લુ કલર લઈશું, બરાબર. બંને ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર લઈશું, બરાબર. ઇફ બ્લડ પ્રેશર ઇઝ સ્ટીલ લો ઓર હાર્ટ બીટ ઇઝ સ્લો, કોઈને ધબકારા ઓછા હોય, બરાબર, ધબકારા ઘટી જતા હોય અને બીપી એના કારણે સતત લો રહેતું હોય, તો આપણે શું કરીશું કે બંને આની પર ડાર્ક બ્લુ કલર કરીશું, સાથે સાથે હાર્ટના પોઈન્ટ ઉપર આપણે શું કરીશું, ડાર્ક બ્લુ કલર કરીશું, બરાબર. તો આ રીતે તમે અલગ અલગ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તમે એપ્લાય કરી શકો છો, અલગ અલગ. હવે ખાસ કરીને મોટી ઉંમરે હાડકા નબળા પડી જતા હોય છે, ઓસ્ટોપોરોસિસ, બોન વીકનેસ, ઓસ્ટોઆર્થરાઇટિસ, કેલ્શિયમ ડેફિશિયન્સી, ઓસ્ટોપોરોસિસ એન્ડ બ્રિટલ બોન્સ, જે આજકાલ મોટા ભાગના લોકો અનુભવે છે. ખાસ કરીને 40+ ના બધા જ લોકોમાં થોડે ઘણે અંશે આ તકલીફ આવે છે. બહેનોમાં ખાસ કરીને મેનોપોઝ, ડ્યુરિંગ પ્રી મેનોપોઝ અને મેનોપોઝ પીરિયડમાં હાડકામાંથી કેલ્શિયમ ઘટી જવાનું કોમન છે. તો એવે સમય બંને હાથની રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર આપણે શું કરીશું, સ્કાય બ્લુ અને યલો કલર આખી રિંગ બનાવીશું, સ્કાય બ્લુ કલરની અને યલો કલરની. આમાં પણ તમે કોઈ પણ કલર ઉપર અથવા નીચે લઈ શકો છો, યલો કલર અથવા તો સ્કાય બ્લુ કલર. આ રીતે તમે રેગ્યુલર કરો. એકચ્યુઅલી સામાન્ય રીતે તમે કોઈ પણ, જેમ કે હોર્મોન બેલેન્સ કરવાની ટ્રીટમેન્ટ આપણે જાણીએ છીએ, હોર્મોન બેલેન્સ કરવા માટે એક ટ્રીટમેન્ટ આપીએ છીએ, પિટ્યુટરીના પોઈન્ટ ઉપર રેડ કલર, થાઇરોઇડના પોઈન્ટ ઉપર રેડ કલર, યુટ્રસ અને ઓવરીઝના પોઈન્ટ ઉપર રેડ કલર. એ રેગ્યુલર કરવાથી ઘણા બધાના માસિક સાયકલ નિયમિત થઈ ગયા છે. માસિક રિલેટેડ પ્રોબ્લેમ, પીસીઓડી, પીસીઓએસમાં પણ રિઝલ્ટ આપણને એમાં મળેલા છે. હોર્મોન બેલેન્સ પણ એ જેમ 3 મહિના સુધી કરવાની છે, તો હાડકા તમારે એક દિવસમાં પોલા નથી થયા, તો તમે 1 કે 2 દિવસ ટ્રીટમેન્ટ કરશો તો તમને એટલા રિઝલ્ટ નહીં મળે, પરંતુ આ કન્ટિન્યુઅસ મહિનો, 2, 3 મહિના, 4 મહિના, 5 મહિના તમે સતત કરશો, તો જે પણ તમારા શરીરમાં હાડકા રિલેટેડ પ્રોબ્લેમ આવેલા છે, ખાસ કરીને કોઈને ફ્રેક્ચર થયેલું છે, તો ફ્રેક્ચર જલ્દી સાંધવા માટે પણ તમે આ વસ્તુ કરી શકો છો, બરાબર. સૌથી અગત્યની વસ્તુ હેરફોલ માટે આ ટ્રીટમેન્ટ છે, જે આજકાલ કોમન છે. તો હેરફોલ માટે પણ તમે આ વસ્તુ કરી શકો છો. નાની ઉંમરે વાળ સફેદ થવા, તો આના માટે નાની ઉંમરે વાળ સફેદ થવામાં આ 2 લો, સાથે સાથે આમાં બતાવ્યું નથી, પરંતુ આમાં હું તમને કરીને બતાવું છું, એટલે તમે જેને સ્ક્રીનશોટ લેતા હોય તમે લઈ શકો છો. તો તમારું જે લેફ્ટ હેન્ડ છે, તો એ લેફ્ટ હેન્ડના હું તમને ગ્રીન કલર, જે લોકોને નાની ઉંમરે ખાસ કરીને 10-12 વર્ષના છોકરાઓના વાળ સફેદ થતા હોય છે, તો એ લોકો માટે આ વસ્તુ ખાસ છે. સ્કાય બ્લુ અને યલો કલર કરો, સાથે સાથે અહીંયા આગળ ગ્રીન કલરથી રિંગ કરો, આ રીતે.
બરોબર. તો તમારે જે પણ નાના બાળકોને હેર રિલેટેડ ઇસ્યુ છે, ગ્રેઇંગ ઓફ હેર છે, એ તમારો સોલ્વ થશે. ક્રોનિક એસિડિટી, આપણે એક સિમ્પલ એસિડિટીનું તો જોયું, રાઈટ હેન્ડ રિંગ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ પર, પણ જે લોકોને બહુ જ જૂની તકલીફ થઈ ગઈ છે એસિડિટીની, તો એના માટે લેફ્ટ હેન્ડની ઇન્ડેક્સ ફિંગર પર અહીંયા વાયોલેટ અને તમે જોઈ શકો છો ગ્રીન કલર. તો આ રીતે તમે વાયોલેટ અને ગ્રીન કલર અહીંયા એસિડિટી માટે કરી શકો છો વાત જોઈન્ટ ઉપર, કે જે લોકોને ઘણા વર્ષોની એસિડિટીની ફરિયાદ છે એના માટે. પછી કોઈ પણ ભાગમાં પથરી હોય, એમાં ખાસ કરીને પિત્તાશયની પથરી, કિડનીની પથરી તો ગમે તે રીતે તમે રિમૂવ કરી શકો છો, પણ પિત્તાશયની પથરીમાં આપણે શું કરીએ છીએ, લેફ્ટ હેન્ડની ઇન્ડેક્સ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ ઉપર જે રીતે સ્કાય બ્લુ અને યલો કરતા તે રીતે અહીંયા સ્કાય બ્લુ અને ઓરેન્જ કલર કરીશું, રિંગ સ્કાય બ્લુ અને ઓરેન્જ. તો પિત્તાશયની પથરી માટે અહીંયા. હવે આ જે અત્યારે આ જે હું તમને પીડીએફ બતાવું છું એ આયુર્વેદિક એક્યુપ્રેશર બેઝ છે, પરંતુ સુજોગમાં પણ તમે લઈ શકો છો. જેમ કે કોઈને ગળામાં તકલીફ છે, ગળામાં ખાસ કરીને થ્રોટ ઇન્ફેક્શનને લીધે ફીવર આવે છે, તો થ્રોટ ઇન્ફેક્શન માટે તમે અહીંયા આ જે થ્રોટનો પોઈન્ટ છે ત્યાં તમે બ્લેક કલર કરી શકો છો થ્રોટના પોઈન્ટ ઉપર. તમને એક ચાર્ટ એ પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે તમે એમાં કલર કરી શકો છો. આ જે તમને કીધા એ બધા શેના થયા છે, તમારા આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણેના હતા. હવે તમે આમાં જોઈ શકો છો આ અલગ અલગ ચાર્ટ છે આપણા, ખાસ કરીને પગના રિફ્લેક્સોલોજીના પોઈન્ટ છે કેવી રીતે આવેલા છે. આ જે છે સુજોગનો ચાર્ટ છે. સુજોગમાં તમે જોઈ શકો છો, જે લોકો સુજોગ ભણેલા છે એ લોકોને ખ્યાલ છે, જે લોકો સુજોગ માટે નવા છે એમને હું કહી દઉં કે આપણા શરીરમાં આપણું પ્રતિબિંબ આપણા શરીરનું આપણા હાથમાં પડે છે, બરોબર. તો જે રીતે દાખલા તરીકે કોઈને ગળામાં ઇન્ફેક્શન છે, તો ગળામાં જો એક કોમન કલર છે બ્લેક કલર, જેનું કામ શું છે ઇન્ફેક્શન રોકવાનું. તો કોઈને ગળામાં ઇન્ફેક્શન હોય તો આ જે ગળાનો પોર્શન છે જે તમારા હાથમાં ગળાને બતાવે છે ત્યાં તમે બ્લેક કલર કરી દો તો તરત તમને ગળાના ઇન્ફેક્શનમાં રાહત થવાનું ચાલુ થઈ જશે. હંમેશા ક્યાંય પણ કોઈ પણ કલરમાં ખ્યાલ ના આવે તો આ માટે તમે આ વસ્તુ તમે બ્લેક કલરથી કરી શકો છો. હવે કેટલાક લોકોને પેશાબમાં ઇન્ફેક્શન છે, પેશાબમાં પસ સેલ જાય છે અથવા તો યુરિનમાં ઇચિંગ થાય છે, તો આ જે બે પગની વચ્ચેનો જે પોર્શન છે તમારો બ્લેડરનો અથવા તો યુરોજેનાઇટલ એરિયા છે, યુરોજેનાઇટલ એરિયામાં ઇચિંગ છે, ફંગસ છે, કઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે તો તમે ત્યાં આગળ બ્લેક કલર કરી શકો છો. દાખલા તરીકે કોઈને આંખોમાં તકલીફ છે, આંખમાં ઇન્ફેક્શન થયું છે, તો આંખોના જે પોઈન્ટ તમે અહીંયા અંગૂઠામાં જોઈ શક્યા છો ત્યાં એની પર તમે બ્લેક કલર કરી શકો છો. કોઈને કાનમાંથી રસી આવે છે તો આ કાનના પોઈન્ટ છે સાઈડ્સમાં, અહીંયા બંને સાઈડમાં, તો કાનના પોઈન્ટ ઉપર તમે બ્લેક કલર કરી શકો છો. નાકનું મેં હમણાં જ બતાવ્યું. નાકમાં, દાંતમાં કોઈને સડો છે, દાંતમાં કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે દાંતના પોઈન્ટ પર પણ બ્લેક કલર કરી શકો છો. કોઈને ટોન્સિલ્સ થયેલા છે, ગળામાં દુખે છે તો વચ્ચેના જોઈન્ટ ઉપર ટોન્સિલના પોઈન્ટ પર પણ બ્લેક કલર તમે કરી શકો છો. કોઈને પાઇલ્સ મસા ફિશર્સ છે તો પાઇલ્સ મસા ફિશર એનસનો ભાગ ક્યાં આવે છે, પાછળ, તો પાછળ બે પગની વચ્ચે જે છે ત્યાં આગળ તમે કરી શકો છો. બીજી એક તકલીફ ખાસ કરીને જોઈન્ટ પેઇન, આર્થરાઇટિસ હોય, ગાઉટ હોય અથવા તો આજકાલ ચિકનગુનિયાના બહુ જ બધા પ્રોબ્લેમ બધાને થતા હોય છે કે જેમાં મલ્ટિપલ જોઈન્ટમાં પેઇન થતું હોય છે. તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે આ જે પણ આપણા હાથ છે આમાં તમે હાથમાં ખભો, કોણી અને કાંડું, બંને બહારની જે બે આંગળીઓ જે છે આપણા બે હાથ છે એમાં 3 જોઈન્ટ છે, ખભો, કોણી અને કાંડું. વચ્ચેની જે બે આંગળીઓ આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા પગ છે, તો હિપ જોઈન્ટ, ની જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ. ડોકમાં 2 જોઈન્ટ છે, માથું અને ડોક, બરોબર. એ રીતના આપણા જોઈન્ટ્સ આવેલા છે. તો હવે કોઈ પણ જોઈન્ટમાં દુખાવો હોય, જેમ કે કોઈને કોણીમાં દુખે છે, કોઈને અહીંયા આગળ કાંડામાં દુખે છે, કોઈને ખભો દુખે છે,
ચિકનગુનિયા, ગાઉટ, આર્થરાઇટિસ, યુરિક એસિડ વધી ગયો હોય એ સમયે બધા જ સાંધામાં દુખાવો હોય, અથવા તો આર્થરાઇટિસ કે ફરતું આમાં વારાફરતી બધા સાંધા દુખતા હોય, તો એવે સમયે તમે શું કરો કે આ બધા જ જોઈન્ટ ઉપર બ્લેક કલરથી રિંગ કરી દો આગળ અને પાછળ. રેગ્યુલર તમે કરશો તો તમે જોશો કે તમારા જે પણ સાંધાના દુખાવા છે એ બધા દુખાવા ધીરે ધીરે તમારા ઓછા થતા જાય છે. હા, એના માટે તમે સાથે સાથે કિડનીના પોઈન્ટ લો કે અને લીવરના પોઈન્ટ લો, જેથી કરીને તમારા બોડી છે તમારું ડિટોક્સ થઈ જાય, અને બોડી ડિટોક્સ થાય એટલે તમને લાભ થાય. એ સિવાય લાલ કલર છે, અમે હમણાં જ કહ્યું લાલ કલરનું કામ શું છે, એનર્જી વધારવાનું, એક્ટિવેટ કરવાનું. તો પિટ્યુટરી ગ્રંથિ માટે આપણે શું કરીએ છીએ, ચાંદનાનો પોઈન્ટ ત્યાં લાલ કલર છે. પછી જે લોકોને હાઇપોથાઇરોઇડિઝમ છે એના માટે આપણે અહીંયા થાઇરોઇડના પોઈન્ટ ઉપર રેડ કરીએ છીએ. જે લોકોને ગાયનેક પ્રોબ્લેમ છે, એક રિલેટેડ પ્રોબ્લેમ છે, યુટ્રસમાં ફાઇબ્રોઇડ છે, ઓવરીસમાં સિસ્ટ છે, તો એ બધા માટે આપણે શું કરીશું, અહીંયા જે યુટ્રસના પોઈન્ટ છે ત્યાં અને એની બાજુમાં ઓવરીસના પોઈન્ટ આવેલા છે, તો યુટ્રસ અને ઓવરીસના પોઈન્ટ ઉપર આપણે શું કરીશું, રેડ કલર. રેગ્યુલર કરવાથી જે પણ માસિક રિલેટેડ આ એક આખો પ્રોટોકોલ હોર્મોન બેલેન્સ કરવાનો છે, જે રેગ્યુલર કરવાથી તમારા જે પણ માસિક રિલેટેડ પ્રોબ્લેમ છે એમાં ફાયદો થાય છે. એ પછી આપણે જોઈએ સ્પાઇન રિલેટેડ ઇસ્યુ. કોઈને સર્વાઇકલમાં તકલીફ હોય છે, કોઈને લોઅર બેકમાં તકલીફ હોય છે, કોઈને ટેલબોનમાં તકલીફ હોય છે. તો હવે ક્યારેક કેવું હોય છે કે સામાન્ય રીતે એમને એમ કોઈને આજે ઊંઘી ગયા અને સવારે ઉઠ્યા અને ટોક રહી ગઈ, તો એવું કોઈને જેને તરત જ જે દુખાવો થતો ઇન્સ્ટન્ટ, જાણે હમણાં જ થયું છે, કોઈ વાંકું વળવા ગયું અને એકદમ કમર સ્ટીફ થઈ ગઈ, તો એવે સમયે તરત જ જેમ કે સર્વાઇકલની તકલીફ હોય તો તમે અહીંયા બ્લેક કલર કરી દો, કમરમાં દુખાવો હોય તો તમે અહીંયા બ્લેક કલર કરી દો આ ભાગમાં. અત્યારે પણ જેને હાલમાં કમરમાં દુખાવો છે ત્યાં તમારી પાસે જો બ્લેક કલર અવેલેબલ હોય તો તમે ત્યાં બ્લેક કલર કરી શકો છો, બરાબર. તો ત્યાં તમે બ્લેક કલર કરી દો તો તરત તમને ખ્યાલ આવશે કે દુખાવામાં તમને કેટલો ફેર છે. હવે કેટલાક દુખાવા ઘણા બધા જૂના હોય, સ્પોન્ડિલોસિસ હોય, સ્પોન્ડિલાઇટિસ હોય, તો એવે સમય તમે રેડ કલર કરો, તો રેડ કલર કરવાથી પણ તમારા દુખાવામાં તમને ફાયદો થશે. ડોક રહી ગઈ છે, વખત થયો છે, તમને સર્વાઇકલમાં તકલીફ છે, તો તમે રેડ કલર કરી શકો છો. ગ્રીન કલર છે, દાખલા તરીકે મેં કીધું ગ્રીન કલર તમને ઠંડક આપવાનું કામ કરે છે. તો કેટલીક વાર ઘણા લોકોને તકલીફ હોય છે ડાયાબિટીક ન્યુરોપેથીને કારણે હાથ પગના તળિયામાં બળતરા થતી હોય છે, તો તમે આ જે હાથના તળિયા, હાથની હથેળીઓમાં બળતરા થતી હોય તો તમે જોઈ શકો છો કે હાથની હથેળીના પોઈન્ટ ક્યાં આવ્યા, અહીંયા. તો ત્યાં તમે ગ્રીન કલર કરી શકો છો. કોઈને પગના તળિયા બળતા હોય તો તમે પગના તળિયા બળતા હોય તો તમે આ ફર્સ્ટ પાર્ટ પર પણ ગ્રીન કલર કરી શકતા હો છો. કેટલાક લોકોને એસિડિટી, ચેસ્ટ બર્ન એ થતું હોય છે, તો એના માટે તમે અહીંયા લીવરના પોઈન્ટ ઉપર પણ ગ્રીન કલર કરી શકો છો. આ જે મોસ્ટ કોમન પ્રોટોકોલ છે કે જે આપણે વારંવાર ગ્રુપમાં કહેતા હોઈએ છીએ કે લીવરના પોઈન્ટ ઉપર ગ્રીન કલર કરો, લીવરના પોઈન્ટ ઉપર ગ્રીન કલર કરો, બરાબર. તો આ રીતે આપણે આપણા શરીરમાં સુજોગના ચાર્ટ ઉપર અથવા પોઈન્ટ્સ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, બરાબર. હવે કોઈને કઈ બી ક્વેરીઝ છે ને જે પૂછવું છે એ તમે આમાં હેન્ડ રેસ કરીને મને પૂછી શકો છો. અંકિતભાઈ આવી ગયા છો? હું તમને એક બ્લેડરના પોઈન્ટ ઉપર જે પણ પ્રમાણે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે તમારે કલર કરવાનો છે. અર્ચનાબેન તમે બોલો. મેડમ 70 પ્લસ એજ લેડીની છે અને એમને હાર્ટના મસલ નબળા પડી ગયા છે, જેના કારણે એમનું મતલબ હાર્ટ એન્લાર્જમેન્ટ થાય છે અને એમને ધબકારા ઓછા છે, તો એના માટે શું કરી શકીએ? જો મસલ્સ છે એટલે આકાશ તત્વ અને ધબકારા છે એટલે વાયુ છે, તો બંને વધારે હોય છે, તો અહીંયા હાર્ટના જોઈન્ટ ઉપર તમે વાયોલેટ અને ડાર્ક બ્લુ કલર થી રિંગ કરી શકો છો હાર્ટના જોઈન્ટ ઉપર, બરાબર. અને મેમ 8 મંથ પ્રેગ્નેન્ટ લેડી હોય એમાં એવું હમણાં રિપોર્ટમાં આવ્યું છે કે
બાળકમાં બ્લડ નો ફ્લો ઓછો છે, લોહી ઓછું છે, તો એના માટે આપણે કંઈ કરી શકીએ? હા, કરી શકીએ છીએ, પણ તમે છે ને એને મને પર્સનલમાં મોકલજો, એનો રિપોર્ટ જે આપ્યો છે ને ડોક્ટરે, Sure. બાળકને Sure. જે તકલીફ છે ને એનો રિપોર્ટ મારે જોવો પડશે. શ્યોર, થેન્ક યુ મેમ. વેલકમ. ચલો નેક્સ્ટ. મેમ, હા બોલો, નામ બોલજો પહેલા તમારું. એટલે હું યશવી છું. હમ. ઓકે, અમારે છે ને ફેટી લીવર માટે કોઈ પોઈન્ટ જોઈએ છે. હા, ઓકે. ફેટી લીવર, તો ફેટી લીવરનું એક તો સૌથી મોટું અગત્યની વસ્તુ છે કે જે અત્યારે આજકાલ આપણે જાણી રહ્યા છીએ કે એ એપિડેમિક થઈ રહ્યું છે ફેટી લીવર. ઘણા બધા લોકોને ફેટી લીવરની પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો લીવરના જે સેલ્સ છે ને એની અંદર ફેટ વધી રહી છે. તો એના માટે આ જે લીવરનો જે જોઈન્ટ કયો છે ત્યાં સ્કાય બ્લુ અને ઓરેન્જ કલરથી રિંગ કરવાની છે આપણે. અને ખાસ કરીને ડાયટમાં ધ્યાન રાખવાનું છે. અગત્યની વસ્તુ, આ જે આપણે જે બહારનું ફાસ્ટ ફૂડ અથવા તો જે સેચ્યુરેટેડ ફેટ વાળા ફૂડ, બહારના નાસ્તા તળેલાની જે ખાઈ રહ્યા છે એના કારણે લીવરમાં ફેટનો પ્રોબ્લેમ થતો હોય છે આપણને. તો એવે સમયે આપણે આ કરી શકીએ. એક જ મિનિટ. અંકિતભાઈ અનમ્યુટ કરીને બોલશો. જી. હવે એક જ મિનિટ, આપણે અંકિતભાઈ સાથે વાત કરી લઈએ, પછી તમારે Okay. ક્વેરીઝ. તમે અંકિતભાઈ હેન્ડ રેઝ કરો ને તો મને દેખાય તમારું. એક જ મિનિટ કરી આપો. પ્લીઝ કરી. દેખાય? Okay. સૌથી પહેલા તો હું સૌ કોઈ વિદ્યાર્થીને જણાવીશ, જેમ કે આપને ખબર જ હશે કે આજે ભાર્ગવીબેનનો બર્થડે છે, એટલે એ કઈ પણ પ્રકારનો એક યજ્ઞ કરે તો આજે યજ્ઞ રૂપે આ કાર્યક્રમ કરી રહ્યા છે. એટલે સૌ કોઈ એમને જરૂરથી શુભકામના પાઠવે અને એમની લાંબી આયુષ્ય માટે શુભેચ્છા પાઠવે. હે ને? તો ખૂબ સરસ કે તમે લોકો આટલા બધા સરસ લોકો આયા, આટલા બધા લોકો એ કાર્યક્રમમાં એટેન્ડ કરવા માટે. એ માટે સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર. અને બીજી એક વસ્તુ કે અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે આમનો બીજો એક કાર્યક્રમ આવી રહ્યો છે 23મી 30, એક મિનિટ મને ડેટ એક્ઝેક્ટ જોવા દો. એક કાર્યક્રમ આવી રહ્યો છે કલર થેરેપીનો, 10 દિવસીય કાર્યક્રમ આવી રહ્યો છે. તો એનું એનાઉન્સમેન્ટ મારે કરવાનું હતું તમને લોકોને. કાર્યક્રમ આપણે ગ્રુપની મેં લિંક મૂકી દીધી છે હા. અંકિતભાઈ. મિનિટ. હા, 14મી ઓક્ટોબરે આવશે એ કાર્યક્રમ. 14 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર રહેશે. હજી તો વાર છે, પરંતુ તો પણ તમને લોકોને ધ્યાનમાં રહે એટલે તમને જણાવી રહ્યા છીએ. 10 દિવસનો કાર્યક્રમ રહેશે, બરાબર? એમાં જૂના અને નવા બધા લોકો જોઈન કરી શકશે. અને જે ગ્રુપમાં જોડાયેલા છે, ગ્રુપમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવશે એટલે ત્યારે તમે લોકો એને પ્રાપ્ત કરી શકો. રાઈટ? તો એ ખાસ એનાઉન્સમેન્ટ કરવાનું હતું. એ સિવાય તમારે કઈ બીજું કઈ પણ જાણવું હોય તો મને અથવા ભાર્ગવીબેનને કોલ તમે કરી શકશો. બરાબર? આ કાર્યક્રમ ખાલી કલર થેરેપી નથી. કલર થેરેપી ઉપરાંત આયુર્વેદિક કલર થેરેપી, ન્યુમરોલોજી એનો ભેગો કાર્યક્રમ છે. અને સબસ્ક્રિપ્શન કોર્સ છે. આ કોણ શેર કરી રહ્યું સ્ક્રીન શેર? કોઈ સ્ક્રીન શેર કરી રહ્યું છે? સર હું પૂછું? હા, આ સ્ક્રીન શેર કોણ કરી રહ્યું છે? ના, મારાથી થાય થોડી